હાલમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ વડોદરા શહેરમાં પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે, ત્યારે વોર્ડ નંબર 1માં છાણી પાસે છાણી જકાતનાકાથી નવા યાર્ડ સુધી 4.5 મીટરની નવી ભૂખી કાંસ બનાવી પાણી ડાયવર્ટ કરવાના કામને તાજેતરમાં જ મંજૂરી મળી છે। ત્યારે શરૂઆતથી જ આ કામ મુદ્દે વોર્ડ નંબર 1ના સ્થાનિક કાઉન્સિલર વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે સભામાં શરૂઆતથી જ કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આ કામને કોઈપણ સંજોગોમાં મંજૂર નહીં થવા દેવામાં જણાવ્યું હતું। કાઉન્સિલર ઝા ભરવાડે ચીમકી ઉચ્ચારી હતી કે ગોળી મારી હોય તો મારી દેજો, પરંતુ આ કામ મંજૂર નહીં થવા દઈએ। સૌપ્રથમ બુલડોઝર ઝા ભરવાડ ઉપર ચલાવવું પડશે તેમ જણાવ્યું હતું। સૌપ્રથમ તો 2024માં જે રીતે 2 મહિનામાં 3 વખત પૂર આવ્યા, વડોદરા શહેરના નાગરિકો પૂરમાં ડૂબી ગયા, 12 નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા, સાથે સાથે કરોડોનું જાનમાલનું નુકસાન થયું, પશુઓ ડૂબીને મરી ગયા। તો આ બધી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કદાચ વડોદરા શહેરમાં જે કામગીરી ચાલી રહી છે કે વિશ્વામિત્રીને વાઇડ કરો, વિશ્વામિત્રી પહોળી કરો, દબાણો દૂર કરો, પરંતુ આની સાથે સાથે જે રીતે અમારા વોર્ડ નંબર 1માં જે કુદરતી કાંસ છે એ કાંસને આખો ડાયવર્ટ કરી અને અમારા વોર્ડ નંબર 1માં 46 કરોડના ખર્ચે છાણી જકાત નાકાથી નવા યાર્ડ આ કાંસ આખો એટલે કે મોટી ચેનલ જ બનાવવાની, 4.5 મીટરની ચેનલ, 3 મીટર ઊંડી, એટલે તમે જુઓ કે 15 ફૂટની ઉપરની આખી કાંસ ડાયવર્ટ કરી અને વોર્ડ નંબર 1ના નાગરિકોને ભવિષ્યમાં પૂરની ચપેટમાં લાવી દેવાનું આ પ્લાનિંગ છે। એક વિસ્તારને બચાવી અને બીજા વિસ્તારમાં આ પાણી ઘૂસડી દેવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, જે પણ લોકોએ આ કન્સલ્ટન્ટ નિમ્યા છે અને કન્સલ્ટન્ટ જે હતા એ લોકોએ અમને વિશ્વાસમાં લીધા નથી, અમને વિશ્વાસમાં લીધા વગર આ પ્રકારના કાર્ય કરવા માટે એ લોકોએ સ્થાયીમાં મંજૂરી આપી છે। એનો અમે આજે સામાન્ય સભામાં વિરોધ કર્યો છે કે ભાઈ આ કામગીરી કોઈ પણ સંજોગોમાં થવી જોઈએ નહીં। આ કામગીરી જો કરવા માટે ત્યાં કોઈ પણ અધિકારી કે કોઈ પણ કોન્ટ્રાક્ટર આવશે તો સૌથી પહેલા જેસીબી મારી ઉપર ચડાવવું પડશે, એવી મેં ચીમકી આપી છે કે સૌથી પહેલા જેસીબી મારી પર ચડાવજો અને એ લોકોને ગોળી મારવી હોય તો ગોળી માર દે, પરંતુ અમારો વિરોધ રહેશે અને હજારો નાગરિકો આ વિરોધમાં જોડાશે અને આ કામ અમારે નથી થવા દેવાનું। કારણ કે આ કામ કરવાથી TP13 વિસ્તાર, નવાયાર્ડ વિસ્તાર, છાણી જકાતનાકા વિસ્તારમાં પાણી ફરી વળશે અને લોકોના ઘરો 10-10 ફૂટ ડૂબી જશે, કારણ કે વિસ્તાર ડીપ વિસ્તાર છે। એટલે આ પ્રકારની કામગીરી માત્ર ને માત્ર એક વિસ્તાર બચાવવા માટે જ લાવી રહ્યા છે, એનો અમારો આદરણીય કેન્દ્રીય ટીમ આવી વડોદરાનો સર્વે કર્યો। એના પછી વડોદરા મહાનગરપાલિકાના મેયરશ્રી, ચેરમેનશ્રી, કમિશનરશ્રીએ બધું સર્વે કરાયું, ટેકનિકલ લોકો જોડે, એન્જિનિયરો જોડે, એનું જે કંઈ માપ કાઢવાનું હોય, પેરામીટર કાઢવાનું હોય એ બધું કાઢ્યા પછી હયાત ભૂકી જે છે એને જેટલી મેક્સિમમ બને એટલી સાફ કરવાની, એની જરૂર પડે એ જગ્યાથી તોડી ને પણ એને જેટલી મેક્સિમમ થઈ શકે એટલી પહોળાઈ કરવાની। એની સાથે સાથે એક ઓલ્ટરનેટ આ રસ્તો પણ સાથે કાઢ્યો કે જેમાં છાણીથી આપણે નર્મદા કેનાલથી સમા વિસ્તારમાં ભૂકી આવે છે, ત્યાંથી છાણી જકાતનાકા થઈ નવાયાર્ડ થઈ અને નવાયાર્ડવાળા રોડે પછી આપણે સ્મશાનમાં ફરી પાછી એક થઈ જાય છે। 3.5 મીટર બાય 4 મીટરની આ કાંસ બનાવવાના છે અને એનાથી હમણાં આપણે જોયું હશે, કમિશનર સાહેબે પણ, ચેરમેન સાહેબે પણ વિશ્વાસ આપ્યો છે કે આનાથી કશી એવું નથી કે વિસ્તારમાં પાણી આવી જવાનું। એટલે આપના માધ્યમથી નાગરિકોને હું જણાવવા માગું છું કે પાણીની વહેણ જે છે એ એની રીતે ચાલતી હોય છે અને એ કામગીરીનો કોઈ પણ વિરોધ કરે, ચલાવવા ના હોય। આવનાર દિવસોમાં એ કામગીરી પૂર્ણ થાય અને ફરી આવતા ચોમાસામાં આપણા વિવિધ વિસ્તારોમાં પૂર ના સર્જાય એ ધ્યાનમાં રાખીને પૂરોમાં ઘણી બધી, હું કહેવા નહીં માગું, પણ 75માં જે કોઈની પણ સરકાર હતી એ સરકાર જે કંઈ TP12ની અંદર પાસ કરી અને જે કંઈ આપણે કહીએ છીએ વારંવાર કે ભૂખી એ પૂરોમાં નદી હતી, પણ પૂરોની સરકારો જે હતી 75ની આસેપાસે સરકારોના કામોના લીધે એ નદી કાંસ બની ગઈ। એના ભાગરૂપે એ ડાયવર્ટ કરવું એ આવશ્યક છે અને આગળ જતાં સસ્તી પરિસ્થિતિ લેવા કોઈ પણ કંઈ પણ કહી શકે છે, પરંતુ આ કામગીરી વિસ્તાર અને વડોદરા શહેર માટે